જય શ્રી રામ. 50 દિવસની એમસીક્યુ સિરીઝમાં દિવસ 10 આજે નીટના પીવાયક્યુ કરીએ. ક્વેશ્ચન 1. નાઇટ્રોજન ધરાવતું સંયોજન આપેલું છે આપણને. એ સંયોજન કયું છે? તો કે ભાઈ કોઈ એક એ નામનું સંયોજન છે ને એની પ્રક્રિયા આપણે SnHCl સાથે કરીએ. SnHCl આવે એટલે ચોખ્ખી વાત છે કે ત્યાં NO2 ગ્રુપ હશે. એટલે એ બંધારણ ઓળખવાનું કીધું તો NO2 ગ્રુપ હોય એવું બંધારણ એક જ છે. આન્સર 2. નીચેનામાંથી કયું નાઇટ્રોસ સંયોજન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી? તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાઓ જો નાઇટ્રો ગ્રુપની લખીએ ને તો હવે આવી હશે RCH2NO2. જો આની પ્રક્રિયા HNO2 સાથે કરવામાં આવે તો આ કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન દૂર થશે અને અહીંયાથી એક ઓક્સિજન દૂર થશે. તો નિપજ જે બનશે એક આ પ્રકારની બનશે RC, હાઇડ્રોજન દૂર થઈ ગયા તો ડબલ બોન્ડ નાઇટ્રોજનની સાથે જોડાશે અને OH અને અહીંયા આવશે NO2. આ પ્રાઇમરી વાળો જે નાઇટ્રો ગ્રુપ હશે તો એ આ પ્રકારની નિપજ આપશે. જ્યારે દ્વિતીયક નાઇટ્રો ગ્રુપ હશે લાઈક આ રીતે હોય, આ દ્વિતીયક નાઇટ્રો વાળું સંયોજન થયું. આની પ્રક્રિયા HNO2 સાથે કરવામાં આવે ત્યારે આ કાર્બન ઉપરથી માત્ર એક હાઇડ્રોજન જશે, અહીંયાથી OH દૂર થશે. એટલે જે નિપજ બનશે કે આ પ્રકારની બનશે કે જેમાં C એક હાઇડ્રોજન દૂર થઈ ગયો હશે તો અહીંયા જોડાશે NO અને અહીંયા NO2 અને R તો અહીંયા હોય જ. આ NO ક્યાંથી આવ્યો તો કે આ HNO2 માંથી OH દૂર થઈ ગયો હોય તો પાછળ ખાલી શું વધશે? NO. એ NO ત્યાં જોડાય છે. એટલે તૃતીયક વાળું સંયોજન પ્રક્રિયા આપતું નથી. મતલબ કે પ્રાથમિક વાળા અને દ્વિતીયક વાળા પ્રક્રિયા આપશે, તૃતીયક ના આપે. તો કે પહેલું બીજું પ્રાથમિક દ્વિતીયક છે અને આ ત્રીજો ઓપ્શન છે એ તૃતીયક હોવાથી આ પ્રક્રિયા આપશે નહીં. ત્યારબાદ ક્વેશ્ચન 3. એરાઇલ એમાઇનની બેઝિકતા વિશે સાચું શું છે? એરાઇલ સમૂહને કારણે એરાઇલ એમાઇનને આલ્કાઇલ એમાઇન કરતા સામાન્ય રીતે વધારે બેઝિક. ખોટી વાત છે. એરાઇલ સમૂહ છે એની સાથે નાઇટ્રોજનની લોન પેર સસ્પેન્શનમાં હોવાથી એની બેઝિક પ્રબળતા ઓછી હશે આલ્કાઇલ એમાઇનની સાપેક્ષે. એટલે પહેલું વાક્ય ખોટું છે. વાક્ય બીજું, એરાઇલ એમાઇનના નાઇટ્રોજન પર sp2 sp સંકરણ ના હોય, sp3 સંકરણ હોય. તો આ વાક્ય બી ખોટું છે. ત્રીજું, એરાઇલ એમાઇન સામાન્ય રીતે આલ્કાઇલ એમાઇન કરતા ઓછો બેઝિક. હમણાં જ ઉપર વાત કરી, સાચી વાત છે. કારણ એક જ, નાઇટ્રોજનની લોન પેર એ બેન્ઝીન રિંગના પાઈ ઇલેક્ટ્રોન સાથે સસ્પંદન એટલે કે વિસ્થાનીકૃત થતી હોય. તો આન્સર આપણો થઈ ગયો 3rd. ચલો ક્વેશ્ચન 4. બેઝિક પ્રબળતા. બેઝિક પ્રબળતા ક્વેશ્ચન આવે એટલે ઇલેક્ટ્રોન દાતા બેઝિક પ્રબળતા વધારે અને ઇલેક્ટ્રોન આકર્ષક બેઝિક પ્રબળતા ઘટાડે. તો CH3 સમૂહની પ્લસ H અસર બેઝિક પ્રબળતા વધારશે, NO2 ની માઇનસ M અસર બેઝિક પ્રબળતા ઓછી કરશે અને બેન્ઝીનમાં કાંઈ ના હોય એટલે એમાં બેઝિક પ્રબળતા વધઘટ થાય નહીં. એટલે સૌથી વધુ ત્રીજું, એનાથી ઓછું પહેલું અને સૌથી ઓછો બીજો, એવો આપણો આન્સર થશે 3rd. ક્વેશ્ચન 5. નીચેનામાંથી કઈ પ્રક્રિયા એસિટેમાઇડને મિથેનેમાઇનમાં રૂપાંતરિત કરવા માટે યોગ્ય છે? એસિટેમાઇડ એટલે કાર્બનની સંખ્યા 2 અને મિથેનેમાઇન એટલે કાર્બનની સંખ્યા 1. મતલબ એમાઇડમાં એક કાર્બન ઓછો કરે એવો એમાઇન એક જ પ્રક્રિયા હતી, હોફમેન બ્રોમેમાઇડ. ક્વેશ્ચન 6. એમાઇન કાર્બન એમાઇન કસોટી કોણ આપે? તો કે પ્રાથમિક એમાઇન હોય. એ તો આપણો એક જ આન્સર છે 4th. નીચે આપેલી પ્રક્રિયાની શ્રેણી પૂર્ણ કરવાની છે તો એમાં R શું હોઈ શકે? ચોખ્ખી વાત છે, આપણે આ N2+Cl- ને હટાવીને અહીંયા હાઇડ્રોજન લગાવેલો છે તો એનો મતલબ એવો થયો એવી પ્રક્રિયા બે જ વસ્તુમાં આવે. એક તો ઇથેનોલ હોય ત્યારે CH3CH2OH અથવા તો બીજું કીધેલું હતું H3PO2 હોય ત્યારે. તો ઓપ્શનમાં શું છે આપણી પાસે? તો કે ઇથેનોલ. તો આન્સર આવશે 1. ચલો ક્વેશ્ચન નંબર 8. એવું સંયોજન ઓળખી બતાવો કે જે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આલ્કીનની દ્રાવ્ય. હવે જો આલ્કીનમાં દ્રાવ્ય થાય એવું પ્રક્રિયક કયું? તો કે પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરી દ્રાવ્ય થાય. દ્વિતીયક એમાઇન ખાલી પ્રક્રિયા કરે દ્રાવ્ય થાય નહીં, અને તૃતીયક એમાઇન પ્રક્રિયા જ ના કરે. તો પ્રાથમિક વાળું એક જ છે આપણી પાસે, 2nd. ક્વેશ્ચન 9. પ્રક્રિયાની આખી પૂર્ણ કરવાની છે તો જો LiLH4 આ CN ને રૂપાંતરિત કરશે શેમાં? તો કે CH2NH2 માં. હવે એની અંદર NaNO2 ને HCl નાખીએ તો આ એરોમેટિક નથી એટલે આ ભાગ નીકળી અને સીધું ત્યાં શું જોડાશે? OH.
અને H2O ઉમેરવાથી ઉમેરો ના ઉમેરો કાંઈ ફેર પડતો નથી, એટલે અહીંયા હશે આપણી બેન્ઝીન રિંગ અને CH2OH. તો એવો ઓપ્શન આપણો છે થર્ડ. ક્વેશ્ચન નંબર 10. વિધાનો ઓળખવાના છે. પ્રાથમિક એલિફેટિક એમાઇન એ HNO2 સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયઝેનિયમ ક્ષાર બનાવે. સાચી વાત છે, હા સાચું છે, અસ્થાયી ડાયઝેનિયમ ક્ષાર બને. પ્રાથમિક એરોમેટિક એમાઇન HNO3 સાથે પ્રક્રિયા કરી ડાયઝેનિયમ ક્ષાર બનાવે એ વાત સાચી, બટ 300 કેલ્વિન ની ઉપર સ્થાયી રહે એ વાત ખોટી છે. 273 કેલ્વિને માંડ સ્થાયી હોય છે. એટલે વિધાન પહેલું સાચું છે, બીજું ખોટું. તો એવો આન્સર આપણો સેકન્ડ. ક્વેશ્ચન 11 શું કહે છે? જો નીચે આપેલ પ્રક્રિયામાંથી પ્રાથમિક એમાઇન કોણ આપી શકે? આ બેઠો ક્વેશ્ચન આપણે આગળ ક્યાંક સિરીઝની અંદર જોયેલો છે. તો આ ક્વેશ્ચન 11 નો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે કે આનો આન્સર શું થઈ શકે. ક્વેશ્ચન નંબર 12. વિધાનો આપેલા છે. એનિલિન ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા આપી શકતું નથી. સાચી વાત છે, આલ્કાઇલેશન એસાઇલેશન કોઈ ના આપે, કેમ કે એનિલિન સાથે ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયામાં વપરાતો AlCl3 એ પ્રક્રિયા કરીને સંકીર્ણ સંયોજન બનાવી નાખે છે. એટલે વિધાન છે એ પહેલું સાચું છે. એનિલિનને ગેબ્રિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. આ વાત બી સાચી છે. ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણમાં પ્રાથમિક એમાઇન બને, પરંતુ પ્રાથમિક એરોમેટિક બનતા નથી. એરોમેટિક એમાઇન નથી બનતા. એરોમેટિક એમાઇન પ્રાથમિક શા માટે ગેબ્રિયલમાં નથી બનતા એ પણ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એટલે બંને વિધાન સાચા છે. વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. એવો ઓપ્શન આપણી પાસે સેકન્ડ. ચલો ક્વેશ્ચન નંબર 13. પ્રક્રિયા આપેલી છે એની મુખ્ય નિપજ. જો પહેલી પ્રક્રિયા થાય એટલે અહીંયા એ નિપજ શું બનશે? CH3 CH2 CH2 અને I ની જગ્યાએ લાગી જશે CN. હવે એનું આંશિક જળ વિભાજન કરો ને, એટલે આંશિક જળ વિભાજન કરવાના લીધે છે એ આ CN છે એ રૂપાંતરિત થાય છે એમાઇડમાં. એટલે CH2 અને CN માંથી બનશે C ડબલ બોન્ડ O અને NH2. અને આ NaOH Br2 નો ચોખ્ખો મિનિંગ છે કે NaOH જો એડ થાય એટલે હોફમેન બ્રોમેમાઇડ રિડક્શન, એટલે વચ્ચેથી આ ઓક્સિજન વાળો ભાગ છે એ નીકળી જશે. એટલે 3 કાર્બન સાથે સીધો NH2 જોડાય તો એને કહીએ આપણે પ્રોપાઇલેમાઇન. એટલે આપણો આન્સર થશે સેકન્ડ. ક્વેશ્ચન 14. પ્રક્રિયા આપેલી છે તેમાં નિપજ શું મળે? Cl2FeCl3. હવે જો NO2 ગ્રુપ રહ્યું ને એ છે એની અસર -m અસર હોય અને C2H5 ની અસર છે એ +H. તો C2H5 ઓર્થો અને પેરા સ્થાનની દેશક હોય. પેરા ઉપર તો ઓલરેડી એનો છે, અને NO2 ગ્રુપ મેટા સ્થાન દે, એટલે NO2 ની સાપેક્ષે આ બે મેટા સ્થાન થાય. તો એનો મતલબ એવો થયો કે ક્લોરિનેશન કરીએ ત્યારે આ સ્થાન ઉપર ક્લોરીન લાગશે. પછી SN plus HCl. તો SnHCl નાખીએ છીએ તો ત્યારે શું થાય છે? તો કે આ NO2 વાળો પાર્ટ છે એ રૂપાંતરિત થશે NH2 માં. પછી એનું NaNO2HCl નાખવાથી શેમાં રૂપાંતરણ થાય? તો કે આ પાર્ટ નીકળીને ત્યાં બનશે N2 plus Cl minus. હવે એની અંદર Ki નાખીએ એટલે આખો ભાગ આ નીકળીને ત્યાં ખાલી ને ખાલી આયોડિન જોડાય. એનો મતલબ એવો થાય છે કે આ જે આખો પાર્ટ NO2 વાળો છે એ દૂર થઈ અને ત્યાં સીધો કોણ જોડાશે? છેલ્લે આયોડિન. એટલે આવી આપણી કંઈક નિપજ મળશે. તો આવી નિપજ કઈ દેખાય છે? તો કે પેલી જ દેખાય છે. ક્વેશ્ચન 15. ક્રમિક પ્રક્રિયાથી ડી નિપજ શું બને? ચલો ક્રમિક પ્રક્રિયા જોઈએ. પેલું પ્રક્રિયામાં OH દૂર થઈને ત્યાં Cl લાગશે એટલે બનશે CH3Cl. હવે KCN નાખવાથી આ Cl દૂર થાય અને એની જગ્યાએ શું લાગશે? CN. એટલે તમારો B બનશે CH3Cn. એનું રિડક્શન કરવાથી C મળે છે તો C મળશે CH3 CH2 અને NH2. હવે એની નાઇટ્રેશન કરવાથી NaNO2 plus HCl ને પછી H2O નાખવાથી આ જે NH2 વાળો ભાગ છે એ રૂપાંતરિત થઈ જશે સીધો OH ની અંદર. એટલે આવી કંઈક નિપજ મળશે. તો આવી નિપજ કઈ છે? તો કે થર્ડ. ચલો ક્વેશ્ચન 16. નીચેનામાંથી કયું સંયોજન ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી? હમણાં જ આગળ વાત થઈ તો કે એનિલિન છે એ ફ્રીડલક્રાફ્ટ પ્રક્રિયા આપી શકતું નથી, પરંતુ એનિલિન કાર્બાઇલેમાઇન કસોટી આપે છે પ્રાથમિક એમાઇન હોવાના લીધે. આનો આન્સર થશે ફર્સ્ટ.
નીચે આપેલામાંથી કયો એક બ્રોમિન જળનો રંગ દૂર કરી શકતો નથી? હવે જો બ્રોમિન જળ છે ને Br2 સ્વરૂપે બ્રોમિન હોય ને ત્યારે આનો રંગ છે એ કથ્થાઈ રંગ હોય, ત્યારે આનો રંગ કથ્થાઈ રંગ હોય છે. હવે આ જે છે એ બ્રોમિન કોઈ સાથે પ્રક્રિયા કરીએ ને તો એનો કથ્થાઈ રંગ દૂર થઈ જાય. તો આપણને ખ્યાલ છે ફિનોલનું જો બ્રોમિનેશન કરીએ ને તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર બ્રોમિન લાગશે. એટલે બ્રોમિન છે એ પ્રક્રિયામાં ભાગ લીધો મતલબ કે બ્રોમિનનો જળ દૂર થશે. એનિલિનમાં પણ બ્રોમિનેશન કરીએ તો ઓર્થો પેરા સ્થાન ઉપર Br લાગે છે. તો એનો મતલબ કે આ કેસમાં બી કલર દૂર થશે. આમાં જો આલ્કીન દેખાય છે તો આલ્કીનની આપણે પ્રક્રિયા ધોરણ 11 માં ભણ્યા હોય. આ પાઈ બોન્ડ એક તૂટશે, ખાલી એક જ બંધ વધશે અને બે બાજુ એક એક બ્રોમિન લાગશે. બ્રોમિન જળ કસોટી ખરેખર આપણે શેના માટે લીધેલી હતી? તો કે આલ્કીનની પરખ કસોટી તરીકે લેતા હતા. તો આ ત્રણ બ્રોમિન જળનો કલર દૂર કરશે અને આ જે સાયક્લોહેક્ઝેન છે એ સંતૃપ્ત હોવાથી બ્રોમિન જળ સાથે પ્રક્રિયા જ નહીં કરે. એટલે તમારો આન્સર થશે ફર્સ્ટ. ચલો ક્વેશ્ચન 18. આમાં મુખ્ય નિપજ શું મળે? તો આમાં છે ને આ પ્રક્રિયાને સમજવી જરૂરી છે. જો પેલું તો કે આપણી પાસે આવું કંઈક સંયોજન છે, કાર્બન ડબલ બોન્ડ અને અહીંયા C ટ્રિપલ બોન્ડ N છે. હવે આની પ્રક્રિયા જ્યારે વધુ પ્રમાણમાં CH3 સાથે થાય એટલે આપણે બે પાર્ટમાં પ્રક્રિયાને ડિવાઈડ કરીએ, CH3 અને હજુ એક અણુ CH3 નો લઈ લો, કેમ કે આપણને વધુ પ્રમાણમાં લેવાનું કીધું છે. હવે જો એક CH3 માં જે આની ઉપર આંશિક ઋણ વીજભાર હોય ને એ આ કાર્બન ઉપર અટેક કરશે, અહીંયાથી ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચશે. આમાં સેમ જ થશે, આ કાર્બન છે એ આ કાર્બન ઉપર અટેક કરશે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન એ નાઇટ્રોજન ખેંચશે. એટલે તમને મધ્યસ્થી સંયોજન કંઈક આ પ્રકારનું જોવા મળશે કે જેની અંદર છે એક કાર્બન સાથે છે એક CH3 જોડાયેલો જોવા મળશે અને આ કાર્બન ઓક્સિજન જે ડબલ બોન્ડ દેખાય છે એ થઈ જશે સિંગલ અને ઓક્સિજન સાથે છે એ MgBr જોડાઈ જશે. એવી રીતે પછી આગળની કાર્બનની શૃંખલા જેમાં C જે છે એની સાથે જોડાઈ જશે CH3 અને આ જે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ હતો એ થઈ જશે ડબલ બોન્ડ અને નાઇટ્રોજન સાથે જોડાશે MgBr. હવે સેકન્ડ સ્ટેપમાં આમાં શું નાખવાનું છે? H3O+. તો આમાં જ્યારે H3O+ નાખવાનું આવશે ત્યારે આ વાળો પાર્ટ ઉપરનો પાર્ટ છે ત્યાં ઓક્સિજન વાળો જે ભાગ છે, આ ઓક્સિજન વાળો ભાગ એ અહીંયાથી હાઇડ્રોજનને ખેંચશે. એટલે એ જે ઓક્સિજન વાળો ભાગ છે એ રૂપાંતરિત થઈ જશે OH માં અને એની સાથે છે એક CH3 નીચે છે જ તો એ તો રહેવાનું જ છે અને પ્લસ કાર્બનની શૃંખલા જે આપણને અહીંયા જોવા મળી રહી છે. હવે આ કાર્બન સાથે છે એક CH3 છે પણ આ વાળા કેસમાં H3O+ સાથે પ્રક્રિયા થાય ત્યારે આ વાળો ભાગ આખો દૂર થઈ અને કાર્બન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન આવશે. એટલે આ કાર્બન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન આવશે. એટલે આપણી મુખ્ય નિપજ છે કંઈક આ પ્રકારની જોવા મળશે. તો આવો ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન છે આ સેકન્ડ. આ આપણો આન્સર થશે. લાસ્ટ ક્વેશ્ચન 2018 ની અંદર પૂછાયેલો C7H8. હવે C7H8 પ્રક્રિયા આવે એનો મતલબ ચોખ્ખું બેન્ઝીન રિંગ હશે એ ફાઇનલ છે. આ બેન્ઝીન રિંગ એટલે 6 કાર્બન અને એની ઉપર જો CH3 હોય તો 7 કાર્બન અને 8 હાઇડ્રોજન થાય. એટલે મતલબ કે ટોલ્યુઇનની પ્રક્રિયા થઈ. હવે ટોલ્યુઇનનું જો ક્લોરિનેશન Cl2 અને ગરમ કરવામાં આવે 3 મોલ Cl2. હવે અહીંયા ગરમ કરવાની વાત આવે અથવા HMU-લાઇટ આવે ને તો અહીંયા મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા થાય અને આપણને ખ્યાલ છે મુક્ત મૂલક વિસ્થાપન બેન્ઝીન રિંગમાં ક્યાંય ના થાય પણ આ ઉપરનો જે કાર્બન છે ને ત્યાં થાય અને 3 ક્લોરીન વાપરાય એટલે 3 હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં છે એ ક્લોરીન આવી જશે. એટલે અહીંયા બનશે CCl3. હવે આનું બ્રોમિનેશન કરીએ તો CCl3 ની છે ને એ -H અસર હોય અને આપણે વાત થયેલી છે કે માઇનસ અસરો જ્યાં હાજર હોય એ મેટા સ્થાન નિર્દેશક બને. એનો મતલબ કે હવે જો આનું બ્રોમિનેશન કરવામાં આવે Br2 અને Fe ની હાજરીમાં તો મેટા સ્થાન ઉપર બ્રોમિન જોડાશે. એટલે અહીંયા CCl3 અને મેટા સ્થાન ઉપર બ્રોમિન જોડાયેલો હશે. પછી હવે જે છેલ્લું સ્ટેપ છે આ Zn અને HCl. તો આ ZnHCl વાળો ભાગ આપણે ક્યાં ભણેલા હોય? તો કે આલ્કેનની બનાવટમાં હાઇડ્રોકાર્બનમાં.
ત્યાં શું થતું હતું કે ZnHCl છે એ અહીંયાથી ક્લોરીનને દૂર કરીને ત્યાં હાઇડ્રોજન ઉમેરતા હતા અને આલ્કેન બનાવતા હતા. તેનો મતલબ અહીંયાથી 3 ક્લોરીનને દૂર કરીને ત્યાં શું એ સ્થાને ઉમેરી દેશે તો કે હાઇડ્રોજન. એટલે આ વાળો ભાગ બની જશે CH3 અને અહીંયા જોડાયેલું જોવા મળશે તમને બ્રોમિન. તો આપણી જે નિપજ મળે છે એ શું મળે છે? મેટાબ્રોમોટોલ્યુઇન. એટલે આપણો ફાઇનલ આન્સર આવે છે મેટાબ્રોમો